બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 5, જેમાં ચતુષ્કોણના વિશે આપણે સમજવાનું છે. 5 અને 6 બાળકો આપણે ટોટલ 4 દાખલામાં કવર છે કરવાના છે, જેમાંથી 2 દાખલા હું કરાવીશ, 2 દાખલા તમારે કરવાના છે, જેથી તમને ક્લિયર થાય. તો બાળકો ચતુષ્કોણના ટોટલ 4 પ્રકાર તમારે ક્લિયર કરવા પડશે. પહેલું આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જેની સામસામેની બાજુઓ સરખી હોય. હું આજે બોલું છું એ આપણે લખેલું બતાવું તમને તો વધારે. જેની સામસામેની બાજુઓ સરખી હોય તેવા ચતુષ્કોણને શું કહેવાય? તો એવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ. ઘણા લોકોને કન્ફ્યુઝન એક પોઈન્ટ પર આવશે, જે હું હમણાં કહું. લંબચોરસ એટલે જે એની સામસામેની બાજુ તો સરખી હોય જ બાળકો, પરંતુ એના વિકર્ણો સરખા હોય. વિકર્ણો સરખા હોય તો તમારે એમ કહેવાનું લંબચોરસ, અને ખાલી સામસામેની બાજુ સરખી હોય તમે એમ કહેશો કે સર ખાલી સામસામેની બાજુઓ સરખી છે પણ વિકર્ણો સરખા નથી, તો સમાંતર બાજુ ચતુષ્કોણ. સામસામેની બાજુ પણ સરખી હોય અને વિકર્ણો પણ સરખા હોય તો તમે કહેશો લંબચોરસ. મગજમાં ઉતરવું જોઈએ, ના ઉતરે તો આ 2 વાર સાંભળો તો ક્લિયર થઈ જશે. આગળ જઈએ સમબાજુ ચતુષ્કોણ, જેની બધી બાજુ સરખી હોય. જેની બધી બાજુ સરખી હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. અને તમે કહેશો ચોરસ, તો ચોરસમાં કેવું હોય? બધી બાજુ તો સરખી હોય પણ વિકર્ણો પણ સરખા હોય. તો તમે કહેશો કે સર એની બધી બાજુ સરખી હોય એટલે AB, BC, CD, AD આ બધી બાજુઓ, જેને આપણે બહુ સિસ્ટમેટિક લખવું હોય તો આવું લખી શકાય. અને એવું કહી શકો કે સર તમે એની સાથે જે વિકર્ણો આપેલા છે AC અને BD, જો એ સરખા હોય તો ચોરસ બની જાય. બહુ સિમ્પલ નિયમ છે બાળકો. જેટલા તમને આપેલા હોય તમારે પહેલા એ જોવાનું કે પહેલા સામસામેની બાજુઓ સરખી થાય છે. તમે કહેશો હા સર, તો પછી તમારે વિકર્ણ ચેક કર્યા, વિકર્ણ ચેક કર્યા અને સરખા આવે તો લંબચોરસ. વિકર્ણ સરખા ના આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ. બધી બાજુઓ સરખી આવે છે અને વિકર્ણો સરખા નથી આવતા તો સમબાજુ. અને બધી બાજુઓ સરખી આવે છે અને વિકર્ણો સરખા આવે છે તો એનો મતલબ એમ સમજવાનું કે આ ચોરસ છે. બહુ જ અગત્યનો પોઈન્ટ. આમાં સૌથી વધારે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે. જો તમે ધ્યાનથી સમજશો તો તમે કન્ફ્યુઝ નહીં થાવ, લખી કાઢો, હા બોલ્યા એ સર સમજી જાઓ તો બહુ વાંધો નહીં આવે. હવે બાળકો આની અંદર જે સમ છે એ બહુ અગત્યનો. આની અંદર દાખલામાં ઇન્ફોર્મેશન કંઈક આ રીતે આપી છે કે એક વર્ગખંડમાં 4 મિત્રો આવેલા છે, કે 4 મિત્રો આપેલ આકૃતિમાં મુજબ ગોઠવાઈ જાય છે. ABCD દર્શાવેલા સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં એવી રીતે થોડી મિનિટો બાદ આવે છે. તો એના પછી એક જણ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું એવું લાગે છે કે ABCD એ ચોરસ છે? ABCD ચોરસ કે ને એટલે તમારે સમજવાનું કે ABCD એટલે AB બધા સરખા આવશે અને વિકર્ણો પણ સરખા આવશે તો ચોરસ કહેવાય. તો તમે સૌથી પહેલા કહેશો કે સર એવું કહેવા માટે આપણે ધારો કે પહેલા લખી કાઢીએ પછી આપણે શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત છે, આ દાખલા નંબર 5 છે. 5 ની અંદર તો એક જ દાખલો છે, 5મો સર કરાવશે, 6માં એક સર કરાવશે, 2 તમને આપશે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા તમે કહેશો ધારો કે એ કેટલા છે બાળકો? હવે એ ની સમજવાનું છે કે એ જ્યાં બેઠો છે ત્યાંની વાત કરીએ કે 3 જે છે એ 3 અને 4. તમે આકૃતિમાં જુઓ નીચે 3 દેખાશે x અક્ષર અને સામે 4, એટલે તમે કહેશો કે સર 3 અને 4. B ની વાત કરીએ તો B તમે કહેશો કે સર B જે છે એ તમે કહેશો કે સર આની અંદર B જે છે 6 અને 7. આની અંદર લખીશું 6, 7. પછી C જે છે એ તમે કહેશો કે સર આની અંદર જે આવશે એ છે 9 અને 4, તો 9 અને 4. અને C જે છે એટલે D જે છે એ આની અંદર ધ્યાન રાખવાનું છે. D તમે કહેશો કે સર D ની અંદર જે આવવાનું છે એ તમારા પ્રમાણે આવશે 6 અને 1. કેટલા બાળકો? 6 અને 1. એની સાથે તમારો આ પોઈન્ટ પહેલા પૂરો થાય. સમની અંદર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ અગત્યનો જે ખાસ ધ્યાનથી સમજવાનું છે, એકવાર દોરી દઉં એટલે ક્લિયર થઈ જાય. A B C D. હવે ચોરસ કીધો છે તો શરૂઆત AB, BC, DC, AD. પહેલા તો તમને અંતરનું સૂત્ર ક્લિયર હોવું જોઈએ. અંતરનું સૂત્ર x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 નો હોલ સ્ક્વેર. ક્લિયર બાળકો? આટલું તમને ક્લિયર હોવું જોઈએ. શરૂઆત પહેલા AB થી કરીશું. તો AB થી કરો તો તમે કહેશો કે સર અહીંયા x1 y1 x2 y2. તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો આની અંદર આપ્યું છે 9 અને 4, 6 અને સર થોડુંક આગળ પાછળ લખી કાઢી. અહીંયા લખ્યું છે 3 અને 4 અને અહીંયા લઈશું 6 અને 7. ક્લિયર બાળકો? થોડુંક ભેગું લાગશે કેમ કે ગણતરી ખાસી વધારે છે બાળકો, એટલે થોડુંક વ્યવસ્થિત લખવું પડશે. તો તમે કહેશો કે સર જો શરૂઆત કરીએ 6 અને 3 તો અહીંયા લખ્યા 6 - 3 નો સ્ક્વેર, 7 - 4 નો સ્ક્વેર.
તમે કહેશો કે સર 3નો સ્ક્વેર અને અહીંયા પણ 3નો સ્ક્વેર, જે આવી જશે 9 + 9 એટલે 18, એટલે તમે કહેશો કે સર 9 દુ 18, એટલે તમે કહેશો કે સર 9 દુ 18 એટલે 12 લાવવો હોય તો 3 upon એટલે કે 9 દુ કીધું ને એટલે અહીંયા દુ લખવું પડે એટલે 2 લખવા પડે, તો અહીંયા આવશે 2, કેમ કે 9નો વર્ગમૂળ કરશો તો 3 થઈ જશે અને આ 2 ના 2 એમના એમ થઈ જશે. આ હતું આપણું AB. હવે આગળ જઈએ BC. તો BC માટે તમે કહેશો કે સર એક નાનકડો પોઈન્ટ લખવું પડશે, તો આપણો B આ રહ્યો 6 અને 7, અને અહીંયા C માં લખીશું બાળકો, તમે કહેશો કે સર C x2 અને y2 9 અને 4. આ લખવાનો આગ્રહ તો રાખવાનો જ બાળકો, તમારે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ લખવાનું. સર સાઈડમાં લખશે તો ચાલશે પણ તમારે નહીં ચાલે. તમે કહેશો કે સર ચલો શરૂઆત કરીએ, તો આની અંદર પહેલું લખીશું 9 - 6 નો હોલ સ્ક્વેર, 4 - 7 નો હોલ સ્ક્વેર. તમે કહેશો કે સર 3નો સ્ક્વેર અને અહીંયા લખીશું 3નો સ્ક્વેર. તમે કહેશો કે સર 9 અને 9 એટલે 18 થશે, એટલે હવે ઓલરેડી ગણીને બેઠા છો. ચલો એક સાઈડ બીજી સરખી આવી, જેવું સરખું આવે એટલે તમે કહેશો કે સર હવે A B થઈ ગયું, B C થઈ ગયું. હવે DC ની વાત કરીએ, તો DC માટે તમે x1 y1 કેટલા આવશે, D માં કેટલું છે બાળકો, તો D ની વાત કરીએ, પહેલા D અને C બોલ્યા છે તો CD ની વાત કરીએ, તો આ તું CD ની વાત કરીએ, તો C ની અંદર પહેલા લઈશું 9 અને 4, અને D માં લઈશું x2 અને y2 6 અને 1. ક્લિયર બાળકો? 6 અને 1 જતાની સાથે તમે કહેશો કે સર આ તો પોઈન્ટ ક્લિયર થઈ જાય, તો વેલ્યુ પુટ કરીએ, તો એની અંદર ગણતરી કરશો તો કેટલું થશે, તો અહીંયા આપણે લઈશું કેટલા છે અહીંયા, તો તમે કહેશો કે સર આપણે લેવાના છે 6 - 9 હોલ સ્ક્વેર અને 4 - 1 નો હોલ સ્ક્વેર. બાળકો 3નો સ્ક્વેર 3નો સ્ક્વેર એટલે 18, એટલે સીધું થઈ જશે 3 × √2. આ પણ સરખું આવી ગયું. સ્ટેપ થોડાક આ નાના કરી નાખ્યા કેમ કે એકના એક સ્ટેપ આવે છે. તમે કહેશો કે સર હવે એના પછી આ પણ પતી ગયું, હવે AD શોધો. AD શોધવાના છે. તમે કહેશો કે સર A અને D ની વાત કરીએ તો એની અંદર વેલ્યુ પુટ કરીએ, પહેલાં અહીંયા લખી કાઢવું પડશે. ચલો આ વખતે સરે ડાયરેક્ટ સ્ટેપ મૂકશે એટલે લખવામાં કેમ કે અહીંયા જગ્યા પછી કટ થઈ જશે. તમે કહેશો કે સર A અને D ની વાત કરો તો A જે તમારો આની અંદર લઈએ 6 - 3 નો સ્ક્વેર પ્લસ અહીંયા લઈ લેશો 1 - 4 નો સ્ક્વેર, તો આની અંદર 3 નો સ્ક્વેર, અહીંયા -3 નો સ્ક્વેર આવશે. સોલ્વ કરશો એટલે 3 × √2. આ સફર પૂરો થયો, ચારે બાજુઓ સરખી થઈ ગઈ. હવે જો એના વિકર્ણો સરખા આવે તો ચોરસ બનશે. ફરી એકવાર બોલું છું, જો એના વિકર્ણો સરખા આવશે તો એ ચોરસ બનશે. તો તમે કહેશો કે સર AC થવું જોઈએ એ કોના બરાબર, BD ના. તો AC ની વાત કરીએ બાળકો, તો A તમારો આ રહ્યો અને C આ રહ્યો, તો તમે કહેશો કે સર 9 - 3 નો સ્ક્વેર અને 4 - 4, તમે કહેશો કે સર આ થઈ જશે 36, આ 0 એટલે તમે કહી દેશો 6. અને હવે તમે કહેશો કે સર આની અંદર AC થયું, તો હવે BD ની વાત કરીએ, તો B ની અંદર આની અંદર લઈએ B અને D, તો આની અંદર B અને D ની અંદર લો તો કેટલા થશે 6 - 3 નો સ્ક્વેર, અને અહીંયા લઈશું આની અંદર 7 - 4 નો સ્ક્વેર. બાળકો ખબર પડી રહી છે સરે શું કર્યું? સ્ટેપ બાય સ્ટેપ જ જઈએ છે. તમે કહેશો કે સર ફરી એકવાર કહી દો, તો આ 6 - 3 અને 7 - 4. તો શરૂઆત કરીએ તો તમે કહેશો કે સર આની અંદર આવશે કેટલા, તો અહીંયા લઈશું બાળકો. તમે કહેશો કે સર આની અંદર તો જો બંને x1 x2 સરખા જ છે એટલે 6 - 6 તો 0 થઈ જશે. 1 - 7 નો સ્ક્વેર, તો તમે કહેશો કે સર આ થઈ જશે 0 અને આ થશે 6 નો સ્ક્વેર, તો તમે કહેશો કે સર 36 એટલે થઈ ગયા 6. તો બાળકો એક લાઈન લખવી પડે કે આપેલ શિરોબિંદુ પ્રમાણે AB = BC = CD = AD અને AC = BD, એટલે એવું કહી શકો આપેલ ત્રિકોણ એટલે કે આપેલ ચતુષ્કોણ એ શું છે, તો તમે કહેશો કે સર ચોરસ છે. શું છે બાળકો? ચોરસ. જો આમાં વિકર્ણો સરખા ના આવ્યા હોત તો આપણે સમબાજુ ચતુષ્કોણ કહી દેતા, બરાબર છે.
બહુ સિમ્પલ છે, આનો હાવ રાખવા જેવો નથી, ખાલી સ્ટેપ બાય સ્ટેપ સરસ રીતે કરો તો ક્લિયર થઈ જશે. પોઝ કરો મને, સર થોડાક સાઈડમાં જશે, વ્યવસ્થિત લખી કાઢો જેથી તમને ક્લિયર થઈ જાય. પછી આપણે આગળ બીજા સમ તરફ આગળ વધીએ. બાળકો શરૂઆત કરીએ. આપણને ઇન્ફોર્મેશન કંઈક આ પ્રકારે આપી છે દાખલા નંબર 6 માં, જેમાં એવું કીધું છે કે નીચે દર્શાવેલ બિંદુઓ જો ચતુષ્કોણ રચતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા આ જવાબનું કારણ આપો. તો સૌથી પહેલો જે સમ છે એ છે, તમે સિમ્પલ રીતે તમે કરશો તો જે તમારો ચોરસ બની જશે, જે દાખલો હતો એવો જ થઈ જશે, જેમાં બધું તમારું સરખું આવશે, બે વિકર્ણો સરખા આવશે ને એ રીતે થઈ જશે. છઠ્ઠા સમની વાત કરીએ, બીજો દાખલો, તો જે અગત્યનો છે ત્રીજો તમે સોલ્વ કરી શકશો. તો બાળકો તમે કહેશો કે સર જો શરૂઆત કરીએ તો ધારો કે, તો લખી જ કાઢીશું, ધારો કે a -3 અને 5, b 3 અને 1, c 0 અને 3 અને d -1 અને -4 છે. ક્લિયર આટલો પોઈન્ટ? તમે કહેશો કે સર આ તો ખબર પડી ગઈ. એનાથી આગળ જઈએ તો તમે શું કહેશો? તો તમે કહેશો કે સર હવેના સ્ટેપમાં તમે લેતા જશો ab, એ પહેલા અંતરની ફોર્મ્યુલા લખી કાઢવાની, x2 - x1 હોલ સ્ક્વેર y2 - y1 નો હોલ સ્ક્વેર. આટલું પતે એટલે તમે કહેશો કે સર શરૂઆત કરીએ. તો પહેલી વસ્તુ આપણને આ ચતુષ્કોણ છે ABCD. બાળકો આમાં કેવું છે કે જેટલું તમે આ દાખલો ગણશો એટલું વધારે ક્લિયર થશે. તો કેલ્ક્યુલેશન પાર્ટ આપણે કરતા જઈએ. તો આની અંદર જેવી રીતે આવશે A, AB, BC, તમે કહેશો કે સર DC અને AD, એના પછી લઈ લેવાનું છે AC અને BD. આ બધાના આન્સર હું પહેલા લખી કાઢું છું, તમને સમજાવી દઉં. બાળકો જે રીતે આની અંદર મેં બધા કેલ્ક્યુલેશન સીધા લખી કાઢ્યા છે, તો આની અંદર તમે જોશો તો એક પણ બાજુઓ સરખી નથી આવતી. સામસામેની બાજુઓ તો જવા દો, કેમ કે કોઈ સામસામેની બાજુએ સરખી નથી આવતી ને એક પણ બાજુ. તો આપેલ જે માહિતી છે એ ચતુષ્કોણ રચતું નથી. ક્લિયર છે બાળકો? આપેલ માહિતી મુજબ ચતુષ્કોણ રચતું નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે ને. એનાથી અગત્યનો પોઈન્ટ આ તમારો પૂરો થશે. પછીનો જે દાખલો છે બાળકો ત્રીજો, એમાં હું કહી દઉં કે AB તમે આપેલું છે આ રીતે, એ થોડુંક વધારે પરફેક્શન સાથે કરીએ, ABCD. તો AB બરાબર તમે કહેશો કે સર CD આવશે. શું આવશે? CD આવશે. સેમ વે BC ઇઝ ઇક્વલ ટુ AD આવશે. પણ તમે ચતુષ્કોણ જોશો તો નહીં આવે. એનો મતલબ AC ઇઝ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ BD. જો આ ઇક્વલ નહીં હોય તો આ કયા પ્રકારનું ચતુષ્કોણ થઈ જશે? જો તમે જવાબ આપો તો બહુ જ સરસ કહેવાય. તો આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. કયું ચતુષ્કોણ? સમાંતર બાજુ. જો આ સરખું થઈ ગયું તો લંબચોરસ થઈ જશે. બસ આ તમારે ધ્યાન રાખવાનું છે. વ્યવસ્થિત હવે લખી કાઢો. બાળકો જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વ્યવસ્થિત નોટબુકમાં સરસ રીતે લખી કાઢો. કેલ્ક્યુલેશન તમારે જાતે કરવું પડશે બાળકો, જેથી તમને પ્રેક્ટિસ થાય. મેઇન આન્સર તમારા આન્સર સાથે ટેલી થાય છે કે નહીં વ્યવસ્થિત જોઈ લો. હવે આપણે જઈશું આગળ નવા લેક્ચરમાં 6 ની અંદર. લેક્ચર એમાં લઈશું 7મો અને 8મો દાખલો.